દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટથી સ્વાસ્થ્યના આધાર પર મળેલા શરતી જમીન બાદ સુરતમાં આગમન. ભાવનગરથી રોરો ફેરી મારફતે ખાસ બસમાં જહાંગીરપુરા આશ્રમ સુધી પહોંચ્યા. આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા. ઢોલ, નગારા, દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત. અનુયાયીઓમાં ભારે ઉત્સાહ. ઘણા ભક્તો હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા. આખા આશ્રમમાં રોશની, શણગાર અને રંગોળીઓ, જાણે તહેવારનો માહોલ. આસારામ 3 દિવસ સુધી આશ્રમમાં રોકાશે. ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતોનો કાર્યક્રમ. તેમના આગમનને સમર્થકો ષડયંત્ર બનાવી રહ્યા હોવાનો દાવા. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ બસો ભરાઈને અનુયાયીઓ પહોંચ્યા આશ્રમ. ભીડને કારણે આશ્રમની અંદર અને બહાર પોલીસ તંત્ર દ્વારા વધારી સુરક્ષા વ્યવસ્થા. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.